હાય ફ્રેન્ડ્સ, માય સેલ્ફ નિકુલ ગોંડલિયા. વેલકમ ટુ યુનિક ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે એકમ અને માપનની વાત કરી હતી, જેમાં આપણે ખાસ અલગ અલગ અંતરોને માપન કરતા આપણે શીખેલા છે. જેમાં આપણે પૃથ્વીથી ઘણા બધા અંતર દૂર રહેલા ગ્રહો હોય એમનું અંતર માપન કરતા આપણે શીખેલું છે. આ વિડીયોની અંદર જ્યારે આપણે કોઈ પદાર્થના અથવા કોઈ ભૌતિક રાશિનું માપન કરતા હોઈએ ત્યારે માપનની અંદર જો કોઈ અચોકસાઈ ઉત્પન્ન થાય તો એ જે અચોકસાઈ છે એને માપવા માટે આપણે આ લેક્ચર છે એ બનાવી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર તમારા માટે નવો જ ટોપિક છે, જેમનું નામ છે માપનમાં ત્રુટિ. તો સૌથી પહેલો પ્રશ્ન થાય, સર ત્રુટિ એટલે શું? તો જ્યારે કોઈ ભૌતિક રાશિનું માપન થઈ રહ્યું હોય ત્યારે માપન કરતી વખતે કેટલીક એમાં ભૂલ રહી જાય છે. કેટલીક વખત બાહ્ય પરિબળોના લીધે એ જે માપન છે એમની અંદર અચોક્કસાઈ ઉત્પન્ન થાય છે. એ જે અચોક્કસાઈ ઉત્પન્ન થઈ છે એમનું માપન એટલે ત્રુટિ. તો આપણે આજે માપનમાં રહેલી ત્રુટિ વિશે વાત કરવાની છે. તો કોઈ પણ ભૌતિક રાશિનું માપન કરતી વખતે કયા પ્રકારની ત્રુટિ ઉત્પન્ન થાય અને કેટલી ત્રુટિ ઉત્પન્ન થઈ શકે તેની આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. તો ચલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલા ત્રુટિની વ્યાખ્યા જોઈએ તો કે અવલોકનમાં રહેલા અચોક્કસાઈના માપને ત્રુટિ કહે છે. તો જ્યારે પણ કોઈ વસ્તુનું માપન કરતા હોઈએ ત્યારે એ માપન દરમિયાન જે એમની અંદર અચોક્કસાઈ ઉત્પન્ન થાય છે એ અચોક્કસાઈના માપનને જ આપણે ત્રુટિ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત એવું બને છે કે આપણે કોઈ વસ્તુની લંબાઈ છે એનું માપન કરતા હોઈએ. જ્યારે આપણે લંબાઈનું માપન કરીએ ત્યારે ઘણી વખત એવું બને છે કે આપણી જે માપપટ્ટી હોય એ માપપટ્ટીની અંદર કંઈક એરર હોય. દાખલા તરીકે માપપટ્ટીનો આગળનો છેડો છે એ તૂટેલો હોય તો આપણને પ્રોપર માપ મળતું નથી. ઘણી વખત તમે જોયું હશે કે બે વિદ્યાર્થી પાસે એક સરખી સ્કેલ હોય તો બંને સ્કેલની અંદર થોડો ઘણો એમના જે માપ હોય એમાં તમને વેરિએશન જોવા મળતું હોય. થોડો ઘણો એમાં આંકાઓ હોય, એમની અંદર જે નંબર લખેલા હોય એ આગળ પાછળ હોય છે. એટલે આપણે કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભૌતિક રાશિનું માપન કરે છે ત્યારે કેટલાક પરિબળો દ્વારા એમની અંદર અચોક્કસાઈ ઉત્પન્ન થાય છે અને એ અચોક્કસાઈના માપનને આપણે શું કહીએ છીએ? ત્રુટિ કહીએ છીએ. આમ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ભૌતિક રાશિનું આપણે જ્યારે માપન કરતા હોઈએ ત્યારે એમાં કંઈક ને કંઈક માઇનોર અચોક્કસાઈ તો ઉત્પન્ન થાય જ છે. એ જે અચોક્કસાઈના માપનને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ તમને કહું, માની લો કે કોઈ વ્યક્તિ છે એ પેન્ડ્યુલમ હોય, પેન્ડ્યુલમ એટલે સાદુલ્લોલક, એમના આવર્તકાળનું માપન કરે છે. તો જો બે અલગ અલગ વિદ્યાર્થી દ્વારા એ જે પેન્ડ્યુલમના આવર્તકાળનું જે માપન છે એમાં થોડીક અમથી માઇનોર અમથી તમને એના જે સંખ્યા છે એમાં તમને ફેરફાર ચોક્કસ જોવા મળશે. એ જે ફેરફાર જોવા મળ્યો એને જ આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો આમ કોઈ પણ વસ્તુનું જ્યારે માપન કરતા હોઈએ એમાં ટેમ્પરેચર આવી શકે છે, એમાં પદાર્થનું દળ આવી શકે છે, પદાર્થની ઘનતા આવી શકે છે, પદાર્થનું કદ આવી શકે છે. કોઈ પણ ભૌતિક રાશિના માપન વખતે માપનના જે સાચું મૂલ્ય હોય એ સાચા મૂલ્યની આજુબાજુમાં જ આપણને કંઈક એનું માપન છે, એનું મૂલ્ય મળે છે આપણને. તો એ જે સાચા મૂલ્યની નજીકનું જે મૂલ્ય છે એ બે વચ્ચેનો જેટલો ડિફરન્સ છે, તફાવત છે, એ તફાવતને આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. તો પહેલો જ પ્રશ્ન થાય, સર આપણને એ સાચું મૂલ્ય મળશે કઈ રીતના? દાખલા તરીકે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ભાઈ મારે કોઈ ટેબલની લંબાઈ જોઈએ છે, તો લંબાઈ માટે હું મીટર પટ્ટીનો ઉપયોગ કરીશ. તો જ્યારે આપણે કોઈ મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે 5 અલગ અલગ વિદ્યાર્થીઓને કહ્યું કે ભાઈ તમારે આ જે ટેબલ છે એની લંબાઈ માપવાની છે. તો પાંચેયના મૂલ્યમાં તમને અમુક વસ્તુ સમાન જોવા મળશે અને અમુક વસ્તુ અસમાન જોવા મળશે.
દાખલા તરીકે માની લો કે કોઈ વ્યક્તિ છે એ ટેબલની લંબાઈ માપે છે તો કે 5 સેન્ટીમીટર, અને કોઈ વિદ્યાર્થી એવું માપે છે કે સર 5.1 સેન્ટીમીટર, તો કોઈ વિદ્યાર્થી એવું માપે છે કે સર 4.9 સેન્ટીમીટર, 4.9 સેન્ટીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી ત્રણ વિદ્યાર્થીઓનો જવાબ 5ની નજીક જ છે. હવે સાચો મૂલ્ય કયું હશે? 5 સેન્ટીમીટર, 5.1 સેન્ટીમીટર કે 4.9 સેન્ટીમીટર? ત્રણેય વિદ્યાર્થીઓના જવાબ અલગ અલગ મળ્યા છે. તો આપણે એમનું સાચું મૂલ્ય એમની સરેરાશ દ્વારા મેળવશું. તો તમને કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય પૂછે તો તમારે કહેવાનું કે ઘણી વખત અલગ અલગ પ્રયોગ કરી અને પ્રયોગના અંતે જે તમને જવાબ મળે છે એની સરેરાશ લઈ લ્યો, તો સરેરાશ મૂલ્યને જ સાચું મૂલ્ય કહેવાય. તો આપણે સાચા મૂલ્યની વ્યાખ્યા લખીએ. સાચું મૂલ્ય એટલે કે દરેક અવલોકનોનો સરેરાશ. તો આપણે સરેરાશ લઈએ એ જ સાચું મૂલ્ય ગણાશે. હવે આપણે આગળ વધીએ તો કે ત્રુટિ છે, ત્રુટિ એ બે પ્રકારે જોવા મળશે. પહેલું વ્યવસ્થિત ત્રુટિ અને બીજું આવશે અવ્યવસ્થિત ત્રુટિ. તો પ્રશ્ન થાય સર બેમાં ફેર શું? તો કે વ્યવસ્થિત ત્રુટિ છે એ આપણે જ્યારે કોઈ પણ પ્રયોગમાં એક જ પ્રકારની, એટલે કે ધન અથવા તો ઋણ હોઈ શકે છે. જો સમજો સૌથી પહેલા કે વ્યવસ્થિત ત્રુટિ એટલે શું? તો કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ બે વિદ્યાર્થીઓ સેમ પ્રયોગ કરતા હોય ત્યારે બેયના મૂલ્યમાં થોડો ઘણો ફેરફાર જોવા મળશે. તો એ જે ફેરફાર જોવા મળ્યો એ પોઝિટિવ પણ હોઈ શકે છે, નેગેટિવ પણ હોઈ શકે છે. કોના સંદર્ભમાં? સાચા મૂલ્યના સંદર્ભમાં. તો એ જે મૂલ્ય કે જેમની અંદર ફેરફાર જોવા મળ્યો એ વ્યવસ્થિત ત્રુટિ ગણાશે. પણ ક્યારે એવું નહીં બને કે બંને એક સાથે હોય, ધને હોય અને ઋણે હોય, કોઈ પણ એક જ હશે, બંને એક સાથે મળી શકે નહીં. તો આમ ત્રુટિ છે, વ્યવસ્થિત ત્રુટિ એ સાધનના લીધે બની શકે છે, પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવી શકે છે, ઘણી વખત વ્યક્તિગત ત્રુટિ પણ હોઈ શકે છે. તો સૌથી પહેલું સાધનની ત્રુટિ જોઈએ. આપણે સિમ્પલ કીધું કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ વસ્તુની લંબાઈ છે એને માપે છે ત્યારે સૌથી પહેલાં એ ચેક કરવું પડે કે એમની સ્કેલ છે, એમની જે મીટર પટ્ટી છે, માપ પટ્ટી છે, એ બરોબર તો છે ને, ક્યાંયથી તૂટેલી તો નથી ને, એમના ઉપર નંબર લખેલા હોય છે, નંબર ક્યાંય ભૂસાઈ ગયા તો નથી ને, એમના જે આંકાઓ હોય છે એ પ્રોપર તો છે ને. એ બધી વસ્તુનું આપણે ધ્યાન લેવું પડશે. થર્મોમીટર હોય તો થર્મોમીટરની અંદર પણ આંકાઓ હોય છે, નંબર લખેલા હોય છે, તો એ નંબર ઇરેજ થઈ ગયા નથી ને. તો એ બધી વસ્તુઓની તમારે કાળજી લેવી જોશે. આ ઉપરાંત આપણે ઘણી વખત જોઈએ છીએ કે ભાઈ કોઈ ઇલેક્ટ્રોનિક, માની લો કે ભાઈ વોલ્ટ મીટર છે, એ મીટર છે, એમના જે પ્રયોગ કરતા હોઈએ, વિદ્યુત પરિપથના પ્રયોગ કરતા હોઈએ, તો ઘણીવાર એમાં પણ આપણને આવી ત્રુટિઓ જોવા મળે છે. વોલ્ટ મીટરમાં, એ મીટરમાં સાધનોના લીધે, સાધનોની અંદર કંઈક ખામી હોય તો એ સાધનો દ્વારા ઉત્પન્ન થયેલી ત્રુટિ ગણાશે. તો જો સાધનમાં રહેલી કોઈ ક્ષતિ કે જે સાધન છે એના સ્કેલમાં ખામીયુક્ત કેલિબ્રેશન એટલે કે અંકન હોય એને કારણે ઉદ્ભવે છે. તમે પહેલી ફિગર જુઓ કે અહીંયા તમને આ જે ભાગ છે એમાં જે આંકો છે એ સ્કેલની એક છેડાની એકદમ નજીક છે, જ્યારે તમે બીજી સ્કેલમાં જો જે પહેલો ડિજિટ છે, પહેલો અંક છે એ છેડાથી ઘણો દૂર છે. તો બંને સ્કેલ દ્વારા જે માપન કરવામાં આવે તો બંનેના મૂલ્ય જુદા જુદા આવશે. શું કામ? કારણ કે તમે અહીંયા ક્લિયરલી તમે જોઈ શકો છો ગેપ, અહીંયા અને અહીંયા બે વચ્ચે તમને ગેપ છે. પહેલી સ્કેલમાં ઓછો દેખાય છે, બીજી સ્કેલમાં ગેપ વધારે દેખાય છે. પહેલાં જે સ્કેલિબ્રેશન કરેલું છે, પેલું જે કાપો તમને દેખાય છે તેના વચ્ચે. તો આમ આપણે કહી શકીએ કે સાધન દ્વારા જે ઉત્પન્ન થતી ત્રુટિ છે એને સાધનની ત્રુટિ કહીએ. સાધનની અંદર જે કેલિબ્રેશન કરેલું હોય એની અંદર જ જો ભૂલ હોય તો ચોક્કસપણે આપણને માપનમાં ભૂલ મળવાની જ છે. તો એ જે ભૂલ છે એ સાધનની ત્રુટિ છે. એ જ રીતના આપણે જોઈએ પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ખામી, ઉદ્ભવતી ત્રુટિ. તો જો ઘણી વખત એવું થાય છે કે માની લો કે કોઈ પદાર્થ છે એનું આપણે તાપમાન માપવું છે, તો તાપમાન માપવા માટે થર્મોમીટરની જરૂર પડશે. તો થર્મોમીટર છે એની ગોઠવણી
કઈ રીતે કરવી એ આપણને પ્રોપર આવડવું જોઈએ. જો તમે થર્મોમીટરની ગોઠવણી પ્રોપર નહીં કરો તો માપનમાં ત્રુટિ ઉદ્ભવશે. કારણ કે થર્મોમીટર છે એ તાપમાન માપવાનું કામ કરે છે. હવે જ્યારે તમે કોઈ પદાર્થને, માની લો કે કોઈ પદાર્થને ગરમ કરો છો, હવે ગરમ થયેલા પદાર્થનું તાપમાન કેટલું છે એ જાણવું હોય તો તમારે સૌથી પહેલા થર્મોમીટરને એ પદાર્થની અંદર રાખવો પડશે. હવે પદાર્થ એમની અંદર થર્મોમીટર રહેવો જોઈએ. થર્મોમીટર તળિયે અડવું જોઈએ નહીં, પાત્રના તળિયે અડવું જોઈએ નહીં. બીજી વસ્તુ કે થર્મોમીટર છે એમ એકદમ સ્ટ્રેટ હોવું જોઈએ, સીધું હોવું જોઈએ. જો થર્મોમીટર ત્રાસું હશે તો માપન પ્રોપર મળશે નહીં. એટલે આપણે કહીએ છીએ કે જ્યારે આપણે કોઈ પ્રયોગ કરતા હોઈએ ત્યારે પ્રયોગની પદ્ધતિ આપણને પ્રોપર ખબર હોવી જોઈએ. તો આવી રીતના જે પ્રયોગ પદ્ધતિને કારણે પણ ઘણીવાર ત્રુટિ ઉત્પન્ન થતી હોય છે. તો સંપૂર્ણ રીતે આપણે જોવા જઈએ તો સાધનની ત્રુટિ હોઈ શકે છે, પ્રયોગ પદ્ધતિની ત્રુટિ હોઈ શકે છે, અથવા તો ઘણીવાર વ્યક્તિગત ત્રુટિ હોઈ શકે છે. તો માની લો કે કોઈ વ્યક્તિ છે એ સ્કેલ દ્વારા અથવા થર્મોમીટરનું માપન કરે છે. સ્કેલ છે એ લંબાઈનું માપન કરશે, થર્મોમીટર છે એ તાપમાનનું માપન કરશે. તો માની લો કે કોઈ પદાર્થ છે એનું જે ટેમ્પરેચર છે એ અહીંયા સુધી પહોંચ્યો છે એક્ઝામ્પલ તરીકે. હવે થાય છે એવું કે જો હું ઉપરથી જોઉં તો મને એના જે અંકન છે એ થોડોક નીચે દેખાશે, અથવા નીચેથી જો તો મને થર્મોમીટરનો પારો ઉપર ચડેલો હોય દેખાય. એટલે મારે જ્યારે થર્મોમીટરનું માપન કરવું હોય ત્યારે એની જે આઈ કોન્ટેક્ટ છે એ પ્રોપર હોવા જોઈએ. જે જગ્યાએ પારો છે, પારાનું લેવલ છે, એ પારાના લેવલ અને મારી આંખનું લેવલ સેમ હોવું જોઈએ. ત્યારે મને સાચું માપન મળશે. પણ જો હું ઉપરથી અથવા તો નીચેથી જોઈશ તો મને પ્રોપર માપ મળશે નહીં. આવું ઘણીવાર તમે કર્યું હશે કે તમે કોઈ વસ્તુની લંબાઈ માપો છો, તો જ્યારે તમે માની લો કે કોઈ અહીંયા તમને આટલી વેલ્યુ મળી, તો તમે અહીંયાથી જોશો તો અલગ મળશે, અહીંયાથી જોશો તો અલગ મળશે, ઉપરથી જોશો તો અલગ મળશે. તો દરેક વખતે તમને અલગ અલગ મૂલ્ય મળશે. તો સર સાચું મૂલ્ય કયું ગણવું? તો કે તમારી જે આઈ કોન્ટેક્ટ છે એ આપેલા જે માપનની એક્ઝેક્ટ સામે હોવું જોઈએ. ત્યારે જે વેલ્યુ મળશે એ સાચા મૂલ્યની એકદમ નજીક હશે. તો આમ વ્યક્તિગત ત્રુટિ ઘણી વખત અવલોકન કરતા દ્વારા ઉત્પન્ન થતી હોય છે. તો અવલોકન લેનાર વ્યક્તિ, અવલોકન લેવાની ખાસિયત, પદ્ધતિ, અવલોકન લેવામાં બેકાળજી અથવા સાધનની અયોગ્ય ગોઠવણીને કારણે આ પ્રકારે ત્રુટિ ઉત્પન્ન કરી શકે છે. તો ઘણી વખત એવું થાય છે કે જે વિદ્યાર્થીને પ્રયોગ કઈ રીતે કરવો છે એનો આઈડિયા જ ન હોય, અથવા વચ્ચે કંઈક થોડી ઘણી એરર છે, ખબર નથી કે સર કેમ આગળ પ્રેક્ટિકલ પરફોર્મ કરવો, તો એના માપનમાં ભૂલ આવવાની જ છે. આમ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા માપનમાં ભૂલ આવે છે, માપન કરતી વખતે ભૂલ આવે છે, તો એ જે ભૂલને, એ જે મૂલ્ય છે એને આપણે વ્યક્તિગત ત્રુટિના સંદર્ભમાં આપણે ધ્યાનમાં લેશું. પ્રયોગ પદ્ધતિમાં જો તમે સુધારો કરી શકો, સારી ગુણવત્તાવાળા સાધનો વાપરી શકો અને વ્યક્તિગત નબળાઈને દૂર કરો તો માપનની અંદર જે ઉદ્ભવતી ત્રુટિ હોય એને ઓછી કરી શકાય. એકદમ શૂન્ય તો કરી શકવાના નથી. તો ત્રુટિની અંદર જે વેલ્યુ છે એને આપણે ઘટાડી શકીએ છીએ જો તમે સ્ટાન્ડર્ડ સાધનનો ઉપયોગ કરશો. જ્યારે પ્રયોગ કરતા હોય ત્યારે તમારું ફૂલ્લી કોન્સન્ટ્રેશન એના ઉપર હોવું જોઈએ અને તમે પ્રયોગ પદ્ધતિમાં સુધારો કરીને પણ તમે તમારી ત્રુટિના મૂલ્યને ઘટાડી શકો છો, ઓછું કરી શકો છો. ત્યારબાદ અવ્યવસ્થિત ત્રુટિની વાત કરીએ તો સૌથી પહેલાં એકવાર ક્વિક રિવાઇઝ કરી લઈએ. વ્યક્તિગત ત્રુટિ, સાધનની ત્રુટિ અને ત્રીજું આપણે જોયું હતું પ્રયોગ પદ્ધતિને કારણે ઉદ્ભવતી ત્રુટિ. આ બધી ત્રુટિઓ વ્યવસ્થિત ત્રુટિ છે. આ બધી ત્રુટિઓ વ્યવસ્થિત ત્રુટિ છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે બીજું અવ્યવસ્થિત ત્રુટિ જોઈએ તો કે પ્રયોગ દરમિયાન અસર કરતા પરિબળોમાં અનિયમિત ફેરફારોને કારણે કે જેને આગાહી ન કરી શકાય તેવા પરિબળોને કારણે અવલોકનની અંદર જે ત્રુટિ ઉત્પન્ન થાય છે તેને અવ્યવસ્થિત ત્રુટિ કહેશું. જો મિત્રો, ઘણી વખત એવું બને છે કે માની લો કે આપણે કોઈ હવાનો વક્રી ભવનાંક માપીએ છીએ, તો હવા છે એ સ્થિર નથી, એટલે સતત ગતિશીલ હશે. તો હવાની અંદર જે તમે વક્રી ભવનાંક માપો છો એ દર વખતે તમને પ્રોપર મળે એવું જરૂરી નથી.
કારણ કે હવા છે એ તો ગતિશીલ છે, એટલે એમાં એના મૂલ્યમાં ફેરફાર થતો રહેવાનો છે. ટેમ્પરેચર છે એમની અંદર ફેરફાર થાય તોય વક્રી ભવનાંક બદલી જાય. તમને ખ્યાલ છે, તમે 10મા ધોરણમાં ભણ્યા છો કે તાપમાન વધવાથી વક્રી ભવનાંક ઘટે છે. તો આપણે દર વખતે એક સરખું તાપમાન રાખી શકીએ એ તો જરૂરી નથી. ટેમ્પરેચર છે એ તો બદલી શકે છે. તો એ ટેમ્પરેચરના બદલવાથી જ્યારે તમે વક્રી ભવનાંક માપો છો તો એ વક્રી ભવનાંકના માપનના મૂલ્યમાં ફેરફાર તમને જોવા મળશે. તો એ અવ્યવસ્થિત ત્રુટિ કહેવાય, અણધારી ત્રુટિ, કે જેની અંદર આપણે જે વસ્તુ, જે પરિબળ છે એના લીધે અચાનક ત્રુટિ ઉત્પન્ન થાય છે, તો એ ત્રુટિને આપણે અવ્યવસ્થિત ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. જો પ્રયોગ દરમિયાન કોઈ ભૌતિક રાશિ વારંવાર માપન કરતી વખતે તમને દરેક વખતેના અવલોકન છે એ સરખા મળશે. થોડા ઘણા અંકમાં તમને ફેરફાર જોવા મળશે જ, અને એ જે ફેરફાર જોવા મળે છે એ ફેરફારને જ આપણે ત્રુટિ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, તમારે ક્લાસ 11ની અંદર પ્રેક્ટિકલ્સ કરવાના આવશે. તે પ્રેક્ટિકલ્સની અંદર જ્યારે તમે પોતે ખુદ પરફોર્મન્સ કરશો ત્યારે તમને સાચું ખબર પડશે કે સર જે કહેતા હતા કે સાધનમાં ત્રુટિ આવી શકે છે, પછી વ્યક્તિગત ત્રુટિ આવી શકે છે, પદ્ધતિની અંદર ત્રુટિ આવી શકે છે, એવી અલગ અલગ ત્રુટિઓ છે એ તમને જોવા મળશે. કેટલાક પ્રયોગ એવાય છે કે જેમાં તમને અવ્યવસ્થિત ત્રુટિઓ પણ તમને જોવા મળશે. તો આ બધી વસ્તુઓ પ્રેક્ટિકલની વસ્તુ છે. તમારે ખાસ જ્યારે પણ પ્રેક્ટિકલ કરતા હોવ ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન છે એ પ્રોપર રાખવું જોઈએ, તો તમને ઓછામાં ઓછી ત્રુટિ મળશે. જો ત્રુટિ મળશે તો ફાઇનલ જ છે, થોડા ઘણા અંશે ત્રુટિ તો હોય જ છે. રેડી? તો ત્રુટિ ઓછી થઈ શકે એના પ્રયત્ન તમારે કરવાના રહેશે. આગળ વધીએ તો જો ત્રુટિ એનું માપન કઈ રીતે કરવું, તો એના માટે તમારે 3 ત્રુટિઓ ભણવાની છે. માપન કરવાની જે ત્રુટિઓની પદ્ધતિ છે એમાં 3 વસ્તુ તમારે ભણવાની છે. એક તો આવશે નિરપેક્ષ ત્રુટિ, પહેલું આવશે નિરપેક્ષ ત્રુટિ, બીજું આવશે સાપેક્ષ ત્રુટિ, અને ત્રીજું આવશે પ્રતિશત ત્રુટિ. જો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણેય ત્રુટિના માપન છે એમના ઉપરથી JEE, ગુજકેટ અને બોર્ડની અંદર ક્વેશ્ચન પૂછાય છે, તો એના માટે તમારે પ્રિપેર રહેવું પડશે. તો સૌથી પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ. જેવી નિરપેક્ષ ત્રુટિ પૂરી થશે એટલે સાપેક્ષ ત્રુટિની વાત કરશું, અને ત્યારબાદ આપણે પ્રતિશત ત્રુટિની વાત કરશું. જો ત્રણેય ત્રુટિઓ સિરીઝમાં જ છે એટલે એક આવડે તો બીજી આવડે, બીજી આવડે તો ત્રીજી આવડે. ત્રણેયની કેલ્ક્યુલેશન છે એ લાઇનમાં આવશે, સિરીઝની અંદર આવશે, સ્ટેપ બાય સ્ટેપ આવશે. એટલે સૌથી પહેલું કામ નિરપેક્ષ ત્રુટિ ગોતવાનું. નિરપેક્ષ ત્રુટિ મળ્યા બાદ તમને સાપેક્ષ ત્રુટિ મળશે, અને સાપેક્ષ ત્રુટિ મળ્યા બાદ તમને પ્રતિશત ત્રુટિ મળશે. તો ત્રણેય ત્રુટિઓ આપણા માટે સમજવી ખૂબ જરૂરી છે. તો 1 બાય 1 જોઈએ આપણે. જો આપણે સાચું મૂલ્ય જાણતા ન હોય તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, મેં તમને થોડી વાર પહેલા જ કીધું કે માની લો કે તમે કોઈ પ્રયોગ કરો છો. હવે તમને પહેલેથી કહેવામાં આવેલું છે કે આ જે માપન છે એનું સાચું મૂલ્ય XYZ છે, પરંતુ તમને કહેવામાં ન આવેલું હોય તો શું કરશો? તો દરેક અવલોકનનો તમે સરેરાશ લેશો. તો એ સરેરાશ જે મૂલ્ય મળે છે એ સરેરાશ મૂલ્ય એટલે એ જે પ્રયોગ છે એનું સાચું મૂલ્ય બનશે. તો આપણે કહી શકીએ કે કોઈ પણ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય જાણતા ન હોઈએ ત્યારે એમના જે અવલોકનોની સરેરાશને આપણે સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ છીએ. પહેલો પોઈન્ટ સમજાણો બધાને? ચલો, ધારો કે કોઈ ભૌતિક રાશિમાં કોઈ ભૌતિક રાશિ એ છે, રેડી? એમાં લંબાઈ હોઈ શકે છે, દળ હોઈ શકે છે, ટેમ્પરેચર હોઈ શકે છે, વક્રી ભવનાંક હોઈ શકે છે, અવરોધ હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. તો ધારો કે કોઈ ભૌતિક રાશિ એ છે, એના અવલોકનો A1, A2 અપ ટુ AN સુધી લઈએ છીએ. તો જો આપણે તેનું સરેરાશ મૂલ્યને એ મીન તરીકે ઓળખીએ છીએ. એ મીનનો મતલબ થશે સરેરાશ. તો આપણે સરેરાશ મૂલ્ય મેળવવાનું છે. તો શું કરશું? તો કેટલા અવલોકનો છે? તો કે સર 1, 2 થી લઈ અને N સુધી છે. તો કુલ અવલોકનોની સંખ્યા કેટલી થાય? તો કે સર N જેટલી છે. કુલ અવલોકનોની સંખ્યા N. તો સૌથી પહેલા એ મીન ગોતવા માટે તમારે શું કરવાનું? દરેક અવલોકનોનો સરવાળો
છેદમાં કુલ અવલોકનોની સંખ્યા વડે ભાગી નાખશો એટલે તમને એમની સરેરાશ મળી જશે. અહીંયા મેથેમેટિકલ ફોર્મમાં લખેલું છે સમેશન ઓફ એઆઈ, જ્યાં એઆઈ આઈનું મૂલ્ય 1 થી લઈ અને n સુધી લઈ જવાનું છે. મેથ્સવાળા વિદ્યાર્થીઓને આ બધી વસ્તુ ખબર પડશે. બી ગ્રુપવાળા વિદ્યાર્થીઓ તમારે સમજવાનું છે. તો કે જો જ્યારે કોઈ ભૌતિક રાશિ છે, આ એ ભૌતિક રાશિ છે, એના આઈ મૂલ્ય છે, તો કે આઈ ક્યાંથી શરૂ થાય છે? તો કે સર આઈ 1 થી શરૂ થશે અને n સુધી જશે. હવે એ સમેશનનો મતલબ થશે કે તમારે એનો સરવાળો કરવાનો છે. દરેક મૂલ્યનો 1 થી લઈ અને n સુધીના મૂલ્યનો તમારે સરવાળો કરવાનો છે અને એને 1/n થી ગુણી નાખવાનો છે. ખરેખર આપણે શું કરીએ છીએ? n વડે ભાગીએ છીએ, બીજું કંઈ છે નહીં. તો તમને એ મીન મળી જશે. મીનનો મતલબ સરેરાશ થશે. તમે 10મા ધોરણની અંદર પણ સરેરાશ ગોતતા શીખી ગયા છો. તો એ જ વસ્તુનો ઉપયોગ કરી અહીંયા સરેરાશ ગોતવાની છે. હવે પેલું જોઈએ નિરપેક્ષ ત્રુટિ. જો વિદ્યાર્થી મિત્રો પહેલી વસ્તુ મગજમાં ઉતરી ગઈ કે જો સાચું મૂલ્ય ન આપેલું હોય તો તમારે શું કરવાનું છે? દરેક અવલોકનોનો સરવાળો છેદમાં કુલ અવલોકન, જેનાથી તમને સાચું મૂલ્ય મળશે. સાચું મૂલ્ય એટલે સરેરાશ મૂલ્ય છે એની નજીક જ હશે. પણ અહીંયા સાચું મૂલ્ય ન આપેલું હોય તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવશે. ચલો ત્યારબાદ જોઈએ તો કે કોઈ ભૌતિક રાશિના અવલોકન અને સરેરાશ અવલોકનના મૂલ્યના ધન તફાવતને તે અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહેવાય. માની લો કે કોઈ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સિમ્પલ લખીએ કે કોઈ ભૌતિક રાશિ છે, એ ભૌતિક રાશિની સરેરાશ વેલ્યુ આપણને મળી 5.4 મળી. માની લો કે એ મીન આપણને કેટલી મળી? એ મીન આપણને 5.4 મળી. હવે આપણે અલગ અલગ અવલોકનની વાત કરીએ, A1ની વાત કરીએ, A2ની વાત કરીએ, A3ની વાત કરીએ. આપણે 3 અવલોકન લઈએ છીએ. માની લો કે પહેલું આવે છે 5.2, બીજું આવે છે 5.3, ત્રીજું આવે છે 5.5. આ 3 અવલોકનો છે. આ 3 અવલોકનની સરેરાશ આપણને કેટલી મળી છે? 5.4 મળી. તો હવે નિરપેક્ષ ત્રુટિ મેળવવા માટે શું કરશું? તો કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો કે આપણી જે સરેરાશ મળેલી છે એ સરેરાશમાંથી દરેક અવલોકનને બાદ કરશું. હવે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા તફાવત છે પોઝિટિવ આવે એવો ટ્રાય કરવાની છે, એવો પ્રયત્ન કરવાનો છે. એટલે કે સરેરાશના ધન તફાવતને, જો ધ્યાન આપજો, ખાસ મૂલ્યના ધન તફાવતને અવલોકનની નિરપેક્ષ ત્રુટિ કહે છે. એટલે કે વેલ્યુ છે એ પોઝિટિવ આવે એ રીતના આપણે ગોઠવણી કરવાની છે. તો માની લો કે ભાઈ પહેલી ત્રુટિ જોઈએ તો ત્રુટિને દર્શાવવા માટે ડેલ્ટાનો ઉપયોગ કરશું. નિરપેક્ષ ત્રુટિને દર્શાવવા માટે ડેલ્ટાનો ઉપયોગ કરશું. તો ડેલ્ટા A1 બરાબર શું થશે? તો કે A1 માઇનસ A મીન કરશું. ડેલ્ટા A2 બરાબર A2 માઇનસ A મીન કરશું. ડેલ્ટા AN બરાબર શું થશે? તો કે AN માઇનસ A મીન બાદ કરશું. મતલબ કોઈ પણ જે મૂલ્ય તમે જે પ્રયોગ કર્યો અને પ્રયોગના આધારે તમને જે મૂલ્ય મળ્યું એ મૂલ્યને સરેરાશ મૂલ્યમાંથી બાદ કરશો એટલે તમને એની નિરપેક્ષ ત્રુટિ મળી જશે. તો નિરપેક્ષ ત્રુટિને એબ્સોલ્યુટ એરર તરીકે પણ ઓળખવામાં આવે છે. બહુ સિમ્પલ છે કે તમારે એક ખરેખર સાચું મૂલ્ય, અને જો સાચું મૂલ્ય ન હોય તો તમારે એમનું સરેરાશ મૂલ્ય લેવાનું છે. હવે દરેક અવલોકનમાંથી સરેરાશ મૂલ્યને બાદ કરી નાખો એ તમને નિરપેક્ષ ત્રુટિ મળી જશે. આ નિરપેક્ષ ત્રુટિનું ફોર્મ્યુલા ક્લિયર. હવે ઘણી વખત તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ પૂછે, તો સરેરાશ લેતા તો આવડે જ છે. તો તમારે સાચા મૂલ્યમાંથી જે પણ અવલોકન મળેલા છે એના મૂલ્યને બાદ કરવા પડશે એટલે તમને નિરપેક્ષ ત્રુટિ મળશે. જ્યારે તમે સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરો, સરેરાશ નિરપેક્ષ ત્રુટિમાં તમારે દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો કરવાનો છે અને ભાગ્યા આપેલ ત્રુટિઓની સંખ્યા. તો માની લો કે આપણી પાસે n અવલોકનો છે, તો દરેક અવલોકનમાં ઉત્પન્ન થતી ત્રુટિઓ કેટલી હશે? તો કે સર ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN. હવે આ દરેક અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ છે રેડી, એ ધન પણ હોઈ શકે છે, ઋણ પણ હોઈ શકે છે રેડી. તો તમારે એની સરેરાશ લેવી છે. હવે સરેરાશ લેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે, એને માનાંકમાં રાખવાનું છે. શું કામ માનાંકમાં રાખવાની વાત કરીએ છીએ? કારણ કે જ્યારે માનાંકમાં આપણે એને રાખશું ત્યારે એનું જે પોઝિટિવ મૂલ્ય હોય એ તો પોઝિટિવ જ રહેશે,
પણ નેગેટિવ મૂલ્ય પણ માનાંકના લીધે પોઝિટિવ બની જશે. એટલે તમારે હંમેશા એને પોઝિટિવમાં રાખવાનું છે. એટલે આપણે ડેલ્ટા એ મીન, જો પહેલાં આપણે ડેલ્ટા ગોઈતું, ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3 ગોઈતું. હવે એ દરેક મૂલ્ય છે એ દરેક મૂલ્યનું ફરીથી આપણે શું લેવાનું છે? સરેરાશ લેવાનું છે. એટલે ડેલ્ટા એ મીન લેવાનું છે. જે ડેલ્ટા એ મીનનો ઉપયોગ આગળ ઘણી જગ્યાએ થશે. તો ડેલ્ટા A1 પ્લસ ડેલ્ટા A2 પ્લસ અપ ટુ ડેલ્ટા AN ડિવાઈડ બાય તમારે શું કરવાનું છે? n. જેટલા અવલોકન હોય એની સંખ્યાને એનેથી ભાગી નાખવાનું છે. જે આપણે થોડી વાર પહેલાં જોયું હતું એ જ રીતના ડેલ્ટા એ મીનનું પણ અહીંયા સમીકરણ છે આપેલું છે. તો આપણને આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ કે સર પહેલાં તો નિરપેક્ષ ત્રુટિ ગોતવાની, નિરપેક્ષ ત્રુટિ મળી ગયા બાદ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતવાની છે. ચલો આગળ વધીએ. તો આમ કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે એ બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન છે એ મુજબ દર્શાવવામાં આવે છે. જો એ મીન એટલે તો કે સર આપણે જે સાચું મૂલ્ય લીધું અથવા તો આપણે જે સાચું મૂલ્ય લેવા માટે જે સરેરાશ લીધી એને આપણે એ મીન કહેશું. અને ડેલ્ટા એ મીનનો મતલબ થશે કે આપણા જે માપનમાં જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એના વડે દર્શાવાય. હવે જો અહીંયા પ્લસ ઓર માઇનસ સાઇન દર્શાવેલી છે. પ્લસ ઓર માઇનસનો મતલબ શું થાય? કે આપેલી જે ત્રુટિ છે એ સાચા મૂલ્યમાં આટલી વધારે પણ હશે આટલા અથવા આટલી ઓછી પણ હોઈ શકે. એટલે કે આપેલી ભૌતિક રાશિ છે એનું મૂલ્ય એ મીન કરતાં ડેલ્ટા એ મીન જેટલું વધારે અથવા ડેલ્ટા એ મીન જેટલું ઓછું. મતલબ કે બેયની વચ્ચેમાં જોવા મળશે. ના તો એ મીનથી વધારે અને ના તો એ મીનથી ઓછું. માની લો કે હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ કહું કે ભાઈ મારી પાસે 5 પ્લસ ઓર માઇનસ 0.2 5 પ્લસ ઓર માઇનસ 0.2 સેન્ટીમીટર કોઈ લંબાઈનું માપન છે. લંબાઈનું માપન છે. તો જો આ જે માપન છે એની જે મૂલ્ય એ 5 પ્લસ 0.2 થી લઈ અને 5 માઇનસ 0.2 સુધી તમને જોવા મળશે. એનો અર્થ શું થાય? કે સર આપેલ જે મૂલ્ય છે રેડી આપેલ એ ભૌતિક રાશિ છે એનું મૂલ્ય છે એ 5.2 થી લઈ અને 4.8 સુધી જોવા મળશે. જો 5.2 થી વધશે નહીં કે 4.8 થી ઘટશે નહીં. જો આપેલ લંબાઈમાં ત્રુટિ 0.2 હોય તો 0.2 પ્લસ પણ થઈ શકે અથવા 0.2 માઇનસ પણ થઈ શકે. મતલબ આ બે ગાળાની વચ્ચે તમને મૂલ્ય મળશે, આપેલ ભૌતિક રાશિનું મૂલ્ય મળશે. તો જો ખાસ યાદ રાખજો, આપેલ એનું મૂલ્ય એ મીન પ્લસ એ ડેલ્ટા મીન અને એ મીન માઇનસ ડેલ્ટા એ મીનની વચ્ચે જોવા મળશે. એનાથી ઉપર નહીં, એનાથી નીચે નહીં. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? તો કોઈ પણ ભૌતિક રાશિને દર્શાવવા માટે જો અહીંયા લખી દઉં છું કે કોઈ પણ ભૌતિક રાશિ એ દર્શાવવા માટે સૌથી પહેલાં તો એ મીન લેવું પડશે આપણે. એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન કરવું પડશે. રેડી? આટલું કર્યા બાદ તમને એની જે વેલ્યુ છે એ મળશે. તો આ જે તમને અહીંયા ત્રુટિ લખેલી છે, રેડી, આ જે ભૌતિક રાશિ છે એનું માપન આપેલું છે અહીંયા. તો આમ કોઈ પણ ભૌતિક રાશિનું મૂલ્ય છે એ દર્શાવવા માટે આપણે એ બરાબર એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન વડે દર્શાવી શકીએ છીએ. તો આનો અર્થ શું થાય એ સમજી લો. એ મીન એટલે તો કે સર આપણે જે ભૌતિક રાશિના સરેરાશ મૂલ્યો લીધા, રેડી, એ સરેરાશ મૂલ્યનું જ માપ છે એ મીન. અને ડેલ્ટા એ મીનનો મતલબ શું થાય? તો કે સર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કઈ રીતના ગોતવાની છે તમને થોડી વાર પહેલાં જ મેં સમજાવેલું છે કે સૌથી પહેલાં સરેરાશ લેવાની, એનાથી સાચું મૂલ્ય મળશે. પછી એમાંથી દરેક મૂલ્યને બાદ કરી નાખવાના. દરેક અવલોકનનું જે મૂલ્ય છે એ બાદ કરી નાખશો એટલે નિરપેક્ષ ત્રુટિ મળશે. જે નિરપેક્ષ ત્રુટિ મળી છે એના મૂલ્યનો તમે સરેરાશ લેશો એટલે તમને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળશે. અને આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે એને સાચા મૂલ્યમાંથી બાદ કરશું અથવા સાચા મૂલ્યમાં ઉમેરશું. તો જો સાચા મૂલ્યમાંથી બાદ કરીએ
અને સાચા મૂલ્યમાં ઉમેરીએ એટલી રેન્જ આપણને મળશે. તો કોઈ પણ ભૌતિક રાશિનું જે મૂલ્ય છે એ સરેરાશની અંદર ડેલ્ટા એમિન ઉમેરવાથી લઈ અને ડેલ્ટા એમિન બાદ કરવા સુધી આપણને મળશે. તો એનો એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે માની લો કે મારી પાસે કોઈ લંબાઈનું માપન છે એ 5 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર મળે છે. માની લો કોઈ મેં એવી વસ્તુ છે એની લંબાઈ છે એ માપી છે, તો લંબાઈ મને 5 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 0.5 સેન્ટીમીટર મળે છે. તો જો આમાં 5 સેન્ટીમીટર છે એ મીન હશે, એટલે કે આપણું સાચું મૂલ્ય હશે. બીજું કે 0.5 સેન્ટીમીટર છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. પહેલી જે વેલ્યુ છે એ સાચું મૂલ્ય છે, એ મીન છે, અને બીજી જે વેલ્યુ છે એ સરેરાશ નિરપેક્ષ ત્રુટિની છે. હવે જો તો આને આપણે કયા સ્વરૂપમાં લખી શકીએ, તો ધ્યાન આપજો. તો કે 5 સેન્ટીમીટર પ્લસ 0.5 સેન્ટીમીટર બરાબર થશે 5.5 સેન્ટીમીટર. અને આપણે બાદબાકી કરીએ તો કે 5 સેન્ટીમીટર માઇનસ 0.5 સેન્ટીમીટર, તો કેટલા મળશે આપણને? 4.5 સેન્ટીમીટર. તો જે લંબાઈના માપનમાં જેટલી આપણને ત્રુટિ મળે એ આ રેન્જની વચ્ચે હશે. તો આપણું જે સાચું મૂલ્ય હશે રેડી એ કાં તો 5.5 અને 4.5ની વચ્ચેના ભાગમાં હશે. ત્રુટિને ગણ્યા બાદ આપણને જે પણ વેલ્યુ મળશે એ વેલ્યુ 5.5 થી લઈ અને 4.5 સેન્ટીમીટરની વચ્ચે મળશે. ના તો 4.5 થી ઓછી કે ના તો 5.5 થી વધારે. તો આ જે વેલ્યુ છે એ આપણા સાચા મૂલ્યની નજીક આપણને મળશે. આગળ જોઈએ સાપેક્ષ અથવા તો આંશિક ત્રુટિ. તો જો પ્રયોગની અંદર જે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી છે જેને આપણે ડેલ્ટા એ મીન કીધું. હવે એ જે ડેલ્ટા એ મીનને આપેલી ભૌતિક રાશિના સરેરાશ મૂલ્ય એટલે કે એ મીન વડે ભાગી નાખશો, એનો ગુણોત્તર લેશો એટલે તમને ડેલ્ટા એ બાર મળશે. તો જે ડેલ્ટા એ બાર છે એને આપણે સાપેક્ષ ત્રુટિ કહીએ છીએ. સાપેક્ષનો મતલબ સરખામણી કરવાની છે કે મારા જે મૂલ્યમાં કેટલો ફેરફાર મળે છે. તો કે સર કોની સાપેક્ષે? સાચા મૂલ્યની સાપેક્ષે. તો એટલા માટે સાપેક્ષ ત્રુટિનું સૂત્ર બનશે ડેલ્ટા એ મીનના છેદમાં એ મીન, જ્યાં ડેલ્ટા એ મીન એટલે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, અને છેદમાં એ મીન એટલે સાચું મૂલ્ય. જો સાચું મૂલ્ય ન હોય તો તમે સરેરાશ મૂલ્ય પણ ત્યાં લઈ શકો છો. સાચું મૂલ્ય આપેલું હોય તો સરેરાશ મૂલ્ય લેવાની જરૂર જ નથી, તો એ જ આપણું એ મીન બની જશે. નેક્સ્ટ જોઈએ આપણે પ્રતિશત ત્રુટિ. તો જ્યારે તમને સાપેક્ષ ત્રુટિ મળે છે એમને ટકાવારીના સંદર્ભમાં દર્શાવવું હોય તો સર સિમ્પલી 100 વડે ગુણી નાખવાનું એટલે એ ટકામાં રૂપાંતર થઈ જશે. તો બસ એ જ વસ્તુ છે કે જ્યારે તમારી પાસે ડેલ્ટા એ બાર છે એને તમે 100 વડે ગુણશો એટલે કે ડેલ્ટા એ મીનના છેદમાં એ મીન ગુણ્યા 100 કરશો એટલે તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. પ્રતિશત એટલે ટકાવારીમાં કેટલા ટકાવારીની અંદર ત્રુટિ છે જોવા મળી, 2%, 3%, 5%, જે પણ વેલ્યુ મળે એ એમની અંદર જોવા મળેલી પ્રતિશત ત્રુટિ છે. પ્રતિશતનો મતલબ શું થાય? ટકાવારી. ક્લિયર થઈ ગયો આટલી વસ્તુ? ઓકે. તો પ્રતિશત ત્રુટિનું સમીકરણ આ બનશે જે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો પહેલી વસ્તુ કે આપણે નિરપેક્ષ ત્રુટિ ગોતવાની. નિરપેક્ષ ત્રુટિ મળ્યા પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેવાની. એકવાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી જાય પછી એને સાચા મૂલ્યથી અથવા સરેરાશ મૂલ્યથી ભાગી નાખવાનું, બેનો ગુણોત્તર લઈ લેવાનો એટલે તમને સાપેક્ષ ત્રુટિ મળી જશે. અને જો એને તમે 100 વડે ગુણી નાખો છો તમને પ્રતિશત ત્રુટિ મળી જશે. તો આમ 3 ત્રુટિઓ છે એ આપણને ગોતતા આવડી ગઈ છે. હવે આપણે કેટલાક એના પ્રેક્ટિસ છે, એના જે ક્વેશ્ચન છે એને પ્રેક્ટિસ કરવાની છે. તો ચલો આપણે એક ક્વેશ્ચન આપણે પ્રેક્ટિસ કરીએ સાદા લોલકનો, જે મેં અહીંયા ગણેલો છે ઓલરેડી. એને આપણે રિપીટ કરશું, સમજશું. પ્રોપર સમજી લીધા પછી એના જેવા જ બીજા ક્વેશ્ચન છે એને પ્રેક્ટિસ કરવાની છે. તો ચલો આપણે સાદા લોલકના
દોલનોના આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ, જેમાં ક્રમિક અવલોકનના માપ નીચે મુજબ છે. જો કોઈ વિદ્યાર્થી છે એ સાદા લોલકની અંદર આવર્તકાળ માપે છે, તો આવર્તકાળ કોને કહેવાય? બધાને ખબર છે કે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય. તો જો વિદ્યાર્થીઓ અહીંયા એમને અલગ અલગ મૂલ્યો મળે છે. 2.63 સેકન્ડ, 2.56 સેકન્ડ, 2.42 સેકન્ડ, 2.71 સેકન્ડ અને 2.80 સેકન્ડ. તો હવે તમને પૂછ્યો છે કે આપેલા અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, પછી સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરો. ઇન શોર્ટ ત્રણ ત્રુટિઓ આપણે અહીંયા ગણવાની છે. રેડી? તો સૌથી પહેલું આપણને રકમમાં ક્યાંય સાચું મૂલ્ય આપ્યું છે? રકમ વાંચો તમે, ક્યાંય સાચું મૂલ્ય આપ્યું છે? નહીં. તો પહેલું કામ શું કરવાનું? સરેરાશ મૂલ્ય મેળવવાનું. તો આપેલ જે અવલોકનો છે, કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 અને 5 અવલોકન છે. આ 5 અવલોકનનો સરવાળો કરશું અને ભાગ્યા 5 કરશું એટલે આપણને સરેરાશ મળશે. તો પહેલા આપણે ટી મીન ગોતશું. ટી નો મતલબ ટાઈમ પીરિયડ થશે. અંગ્રેજીમાં આવર્તકાળને ટાઈમ પીરિયડ કહેવાય, એટલે ટી વડે દર્શાવેલું. તો ટાઈમ પીરિયડ ટી બરાબર T1 વત્તા T2 વત્તા T3 વત્તા T4 વત્તા T5 ડિવાઈડ બાય ટોટલ અવલોકનની સંખ્યા. 5 અવલોકન છે તો 5 વડે ભાગી નાખશું. જો 6 અવલોકન હોય તો 6 વડે ભાગશું. 7 અવલોકન હોય તો 7 વડે ભાગશું. આવી રીતના આપણને સરેરાશ છે એ 2.624 સેકન્ડ મળે છે. તો જો ભાઈ આ બધી રાશિનો સરવાળો કરો તો જવાબ કેટલો આવશે? 13.12. હવે એને 5 વડે ભાગશો તો 2.624 સેકન્ડ છે, જે આપણને સાચું મૂલ્ય અથવા તો સરેરાશ મૂલ્ય તરીકે મળે છે. જો એને તમે રાઉન્ડ ઓફ કરીને લખી શકો છો તો 2.62 સેકન્ડ છે એ આપણે લઈએ છીએ. શું કામ 2.62 જ લીધું? કારણ કે જો વિદ્યાર્થી મિત્રો દરેક અવલોકનની અંદર પોઈન્ટ પછી 2 આંકડા છે. દેખાય છે? બધા અવલોકનમાં પોઈન્ટ પછી 2 આંકડા છે. તો જેટલા આંકડા હોય એટલા આંકડા આપણે રાખશું. તો આપણને પણ પોઈન્ટ પછી 2 આંકડા છે એ રાખેલા છે. તો આપણને ટી મીન મળી ગયું. ટી મીન મળી ગયું આપણને. ટી મીન મળી ગયું 2.62 સેકન્ડ. 2.62. હવે નિરપેક્ષ ત્રુટિ ગોતશું. પહેલા નિરપેક્ષ ત્રુટિ, પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એકવાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ પછી સાપેક્ષ ત્રુટિ, સાપેક્ષ મળી ગયા પછી પ્રતિશત ત્રુટિ. આ આપણી આખી સિરીઝ છે. પહેલા એ મીન ગોતવાનું, એ મીન મળી ગયા પછી નિરપેક્ષ ત્રુટિ ગોતવાની. ચલો નિરપેક્ષ ત્રુટિ ગોતીએ. તો કે પ્રત્યેક અવલોકનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ. તો જો ડેલ્ટા T1, ડેલ્ટા T2, ડેલ્ટા T3, ડેલ્ટા T4 અને ડેલ્ટા T5. આ 5 અવલોકન છે તો 5 નિરપેક્ષ ત્રુટિ મળશે. ચેક કરીએ. T1 માઇનસ ટી. જો અહીંયા ટી એટલે ટી મીન થશે. ટી નો મતલબ શું થશે? ટી બરાબર આપણે શું લખીએ? ટી મીન. એટલે જે સરેરાશ મળી છે એને જ આપણે ટી વડે દર્શાવીએ છીએ. રેડી? તો પહેલા મૂલ્યમાંથી સરેરાશ મૂલ્યને બાદ કરશું તો પહેલું મૂલ્ય કેટલું હતું? તો કે સર 2.63 હતું. જો અહીંયા ક્લિયર દેખાય છે? 2.63 માંથી 2.62 ને બાદ કરો તો 0.1 સેકન્ડ મળશે. તો 0.1 સેકન્ડ છે એ નિરપેક્ષ ત્રુટિ છે આપેલા અવલોકનની. દરેક અવલોકન માટે અલગ અલગ મળશે. બીજા અવલોકન માટે 0.6 સેકન્ડ મળશે, ત્રીજા અવલોકન માટે 0.20 સેકન્ડ મળશે, ચોથા અવલોકન માટે 0.9 સેકન્ડ મળશે અને લાસ્ટ છેલ્લા અવલોકન માટે આપણને 0.18 સેકન્ડ મળશે. તો આ જે મૂલ્યો મળ્યા એ નિરપેક્ષ ત્રુટિના છે. દરેક અવલોકનમાં જોવા મળતા નિરપેક્ષ ત્રુટિના મૂલ્ય છે. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ લેશું એટલે કે ડેલ્ટા ટી મીન ગોતવાનું છે. હવે આપણે શું ગોતવાનું છે? ડેલ્ટા ટી મીન. તો ડેલ્ટા ટી મીન માટે શું કરશું? તો કે સર આપણને જે પણ નિરપેક્ષ ત્રુટિ મળી છે એનો સરવાળો કરશું અને ભાગ્યા અવલોકનની સંખ્યા. તો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2 પ્લસ ડેલ્ટા T3 પ્લસ અહીંયા ડેલ્ટા T3 આવશે, અહીંયા ડેલ્ટા T4 પ્લસ ડેલ્ટા T5. તો 5 નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ડિવાઈડ બાય 5. ચલો 0.1 પછી 0.6 પછી 0.20 0.9 અને 0.18 જે આપણને નિરપેક્ષ ત્રુટિ મળેલી છે એનો સરવાળો કરશું. તો દરેકનો સરવાળો કરતા 0.54 મળશે. આ નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છે. હવે એને ભાગ્યા 5 કરશું એટલે 0.108 સેકન્ડ મળશે.
તો આ 0.108 સેકન્ડ એ તમારા માટે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ થશે. તો જો પાછળ એકમ લખવાનું ભૂલવાનું નહીં. આપણે આવર્તકાળની વાત કરીએ છીએ તો આવર્તકાળ સેકન્ડમાં મપાય છે એટલે સેકન્ડ લખશું. તો ડેલ્ટા ટી મીન કેટલો મળ્યો આપણને? 0.11 સેકન્ડ. તો અહીંયા સુધી આપણને આટલું ક્લિયર થઈ ગયું. પહેલાં આપણે એ મીન ગોઈતું, પછી દરેક મૂલ્યને, દરેક અવલોકનના મૂલ્યને એ મીનમાંથી બાદ કર્યા. બાદ કરવાથી આપણને જે વેલ્યુ મળી એ નિરપેક્ષ ત્રુટિ બની. આપેલ અવલોકનોની અંદર જે નિરપેક્ષ ત્રુટિ હતી એ દરેક નિરપેક્ષ ત્રુટિનો આપણે સરવાળો કર્યો, ભાગ્યા 5 કર્યા, એટલે આપણને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી, તેની વેલ્યુ 0.11 સેકન્ડ છે. આગળ જોઈએ તો હવે જો આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી, જો હું એને ટી મીન છે, ટી મીન એને ટી વડે ભાગી નાખું તો ડેલ્ટા ટી મીન ને ટી વડે ભાગી નાખું તો મને સાપેક્ષ ત્રુટિ મળી જાય. તો જો ભાઈ સાપેક્ષ ત્રુટિ માટે આપણે શું કરશું? ડેલ્ટા ટી મીનના છેદમાં ટી મીન કરશું. તો ડેલ્ટા ટી મીનની વેલ્યુ કેટલી મળી આપણને? તો કે સર 0.11 મળી, 0.11 સેકન્ડ. અને આપણી પાસે ટી મીન કેટલો હતો? તો કે સર 2.62 સેકન્ડ હતો. જો નિરપેક્ષ ત્રુટિ છે એનો એકમ મળશે સેકન્ડ, એટલે કે જે વસ્તુનું આપણે અવલોકન કરતા હોય એનો એકમ. પણ સાપેક્ષ ત્રુટિમાં આપણે બે વસ્તુનો બે સમાન ભૌતિક રાશિનો આપણે ગુણોત્તર લઈએ છીએ તો એકમ ઉડી જશે. એટલે સાપેક્ષ ત્રુટિમાં કોઈ એકમ રહેતો નથી. સાપેક્ષ ત્રુટિનો કોઈ એકમ રહેતો નથી. એ તો સરખામણી કરવાની છે બેની. તો 0.11 ના છેદમાં 2.62 કરશું એટલે તમને 0.04 સેકન્ડ 0.04 મળશે. જો એકમ પાછળ બોલવાનો નથી. શું કામ? કારણ કે આપણે અહીંયા સાપેક્ષની વાત કરીએ છીએ એટલા માટે. તો 0.04 મળ્યું એ આપણને સાપેક્ષ ત્રુટિ મળી. હવે તમને ખ્યાલ જ છે કે સર હજી પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. તો પ્રતિશત ત્રુટિ માટે શું કરાય? તો કે સર સાપેક્ષ ત્રુટિને 100 વડે ગુણી નાખો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે. તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા 100 કરશો, રેડી? એટલે 0.04 ને 100 વડે ગુણશો. તમને ખબર છે 0.04 ગુણ્યા 100 કરશો એટલે તમને પ્રતિશતમાં મળી જશે, ટકાવારીમાં મળી જશે. તો શું કરાય? તો કે 0.04 ને 4 ના છેદમાં 100 લખી શકાય. તો યસ સર. ગુણ્યા શું કરશો આપણે? 100 કરશો. જવાબ તમને મળશે 0 કટ થઈ ગયા, 0 કટ થઈ ગયા એટલે 100 થી 100 કટ થઈ ગયા, વધ્યું 4 ટકાવારી. તો આપણને કેટલા ટકાવારી મળી પ્રતિશત ત્રુટિ? 4 ટકાવારી. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? જો હવે તમને અહીંયા એક સરસ મજાની લાઈન આપી છે કે સર ત્રુટિનો અંદાજ લગાડવો હોય તો ત્રુટિનો અંદાજ બે રીતના લાગી શકે. નિરપેક્ષ ત્રુટિના, સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સંદર્ભમાં અને પ્રતિશત ત્રુટિના સંદર્ભમાં. તો જો આપણે થોડી વાર પહેલાં જ કીધું કે કોઈ પણ ભૌતિક રાશિ છે એનું મૂલ્ય કઈ રીતના મળે? તો કે ટી બરાબર ટી મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી મીન. એનો અર્થ શું થશે કે ટી મીન કેટલો મળ્યો હતો આપણને? તો કે સર 2.62 મળ્યો હતો. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ટી મીન કેટલો મળ્યો હતો? તો સર 0.11. તો આનો અર્થ એવો થશે કે 2.62 માંથી 0.11 બાદ કરવાના અને 2.62 માં 0.11 ઉમેરવાના. તો જ્યારે તમે 2.62 માંથી 11 બાદ કરશો એટલે 2.51 મળશે અને 0.11 ઉમેરશો તો 2.73 મળશે. તો આપેલી જે ભૌતિક રાશિ છે અહીંયા આવર્તકાળ, એનું મૂલ્ય તમને 2.51 થી લઈ અને 2.73 સેકન્ડની વચ્ચે જ મળશે. ક્લિયર થઈ ગયું? તમારી જે ત્રુટિ છે એનો અંદાજ તમને પ્લસ ઓર માઇનસ કરવાથી મળી જશે. એવી જ રીતના પ્રતિશત ત્રુટિના સંદર્ભમાં આપણે જો ત્રુટિનો અંદાજ લગાડવો હોય તો એમાં પ્રતિશત ત્રુટિ છે એને પ્લસ ઓર માઇનસ જોડી દેવાનું. એટલે કે 2.62 સેકન્ડમાં 4% પ્લસ અથવા 4% માઇનસ છે એ મળશે. તો આપણે જેમ અહીંયા ત્રુટિનો અંદાજ લગાવ્યો નિરપેક્ષ ત્રુટિના સંદર્ભમાં, સરેરાશ નિરપેક્ષ ત્રુટિના સંદર્ભમાં, એ જ રીતના પ્રતિશત ત્રુટિના સંદર્ભમાં પણ તમે લગાવી શકો છો ત્રુટિનો અંદાજ. તો 4%નો વધારો અથવા 4%નો ઘટાડો છે એ સરેરાશ મૂલ્યમાંથી મળશે. ક્લિયર થઈ ગયો આટલી વસ્તુ? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો કે સર આ ક્વેશ્ચન છે એ આપણે જાતે ગણવાનો છે. રેડી? બધા તમારે સૌથી પહેલાં તો તમે જે ક્વેશ્ચન પ્રેક્ટિસ કર્યો છે આગળનો જે ક્વેશ્ચન એના રિલેટેડ જ બીજો ક્વેશ્ચન છે. તમે વિડીયોને પોઝ કરી શકો છો અને જાતે ગણી શકો છો. ક્લિયર થઈ ગયું? ટ્રાય કરવાની છે. સાચો પડે ખોટો પડે પછીની વસ્તુ છે, પણ ટ્રાય તમારે કરતી રહેવાની છે. એ ટ્રાય કરશો તો તમે જવાબ સુધી પહોંચી શકશો. બાકી સર તો ગણાવવા માટે બેઠા છે.
ઓકે, ચલો. સૌથી પહેલું કીધું છે કાચના વક્રી ભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રી ભવનાંકના મૂલ્યો 1.54, 1.53, 1.44, 1.54, 1.56, 1.45 મળે છે. કોઈ વિદ્યાર્થી છે એ વક્રી ભવનાંક ગોતવાનો પ્રયોગ કરી રહ્યો છે, તો એને અલગ અલગ અવલોકનમાં એને અલગ અલગ મૂલ્યો મળેલા છે. તો આપણે લખીએ કે પહેલું મૂલ્ય છે, જો વક્રી ભવનાંકને n વડે દર્શાવે છે, એના વડે દર્શાવે n વડે, તો n1 છે, n1 એ કેટલું મેળવ્યું આપણને 1.54. n2 કેટલું મેળવ્યું આપણને, તો કે સર 1.53. n3 કેટલું મેળવ્યું આપણને, તો કે સર 1.44. n4 કેટલું મેળવ્યું, તો કે સર 1.54. n5 કેટલું મેળવ્યું આપણને, તો કે સર 1.56. અને n6 કેટલું મેળવ્યું આપણને 1.45. તો ટોટલ 6 અવલોકન છે. 6 અવલોકન છે. પહેલું કામ શું કરશું આપણે, n મીન ગોતશું આપણે, n મીન. 6 અવલોકનો છે એટલે 6 અવલોકનનો સરવાળો છેદમાં 6 વડે આપણે ભાગી નાખશું. ચલો, પહેલું અવલોકનનું મૂલ્ય છે 1.54. બીજું અવલોકન છે 1.53. ત્રીજું અવલોકન છે 1.44. ચોથું અવલોકન છે 1.56. પાંચમું અવલોકન છે 1.54. મારે આડાવડા થઈ ગયા છે, ચાલશે, અને આડાવડા લખી શકો છો, એમાં કંઈ ભૂલ નથી. અને છેલ્લું અવલોકન છે 1.45. તો આપેલા 6 અવલોકનનો સરવાળો ડિવાઈડ બાય 6 કરશું. તો ચલો, સૌથી પહેલાં પોઝ કરી અને દરેક વિદ્યાર્થીઓ આપેલ સંખ્યાનો સરવાળો કરશો અને ડિવાઈડ બાય 6 કરશો, એટલે એનો જે જવાબ મળશે એ આપણને n મીન મળશે. ચલો, હું કેલ્ક્યુલેટ કરી અને તમને વેલ્યુ આપું છું. 1.54 વત્તા 1.53 વત્તા 1.44 વત્તા 1.56 વત્તા 1.54 વત્તા 1.45, તો એમનો સરવાળો થશે 9.06. એમને આપણે 9.06 ને આપણે 6 વડે ભાગશું. તો 9.6 ને 6 વડે ભાગશું તો તમને મળશે 1.51. 1.51 આપણને શું મળી ગયું, n મીન. તો આપેલા અવલોકનોનું સરેરાશ, એટલે કે આપણા માટે આમ જોવા જઈએ તો સાચું મૂલ્ય તો ખબર નથી, એટલે આપણે સરેરાશ મૂલ્ય લઈ લીધું. તો આપણને 1.51 વેલ્યુ છે એ મળે છે. એકવાર કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરી નાખજો. 9.06 ને તમે 6 વડે ભાગશો એટલે 1.51 મળશે. ડન. તો 1.51 મળ્યું એ આપણા માટે સાચું મૂલ્ય બનશે. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ? આગળ જોઈએ. હવે આપણે શું કરવાનું છે, તો કે દરેક અવલોકનોને સાચા મૂલ્યમાંથી બાદ કરવાનું છે. દરેક અવલોકનોને સાચા મૂલ્યમાંથી બાદ કરશું એટલે આપણને નિરપેક્ષ ત્રુટિ મળશે. તો નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું છે, તો કે આપણે સૌથી પહેલાં દરેક મૂલ્યને સાચા મૂલ્યમાંથી બાદ કરશું. તો પહેલું મળશે આપણને ડેલ્ટા n1. ડેલ્ટા n1 બરાબર શું મળશે, તો કે સર n1 માઇનસ n મીન. n1 માઇનસ n મીન. n1 ની વેલ્યુ કેટલી છે, તો કે સર 1.54 માઇનસ n મીન કેટલા મળ્યા, 1.51. એટલે 1.54 માંથી 1.51 જશે એટલે વચ્ચે 0.03 મળશે આપણને. રેડી? આગળ જોઈએ ડેલ્ટા n2. ડેલ્ટા n2 માટે શું મળશે, તો કે સર n2 માઇનસ n મીન કરો. n2 ની વેલ્યુ કેટલી છે, તો કે સર 1.53 છે, એમાંથી n મીન બાદ કરો એટલે 1.51 બાદ કરો તો જવાબ મળશે તમને 0.02. આગળ વધીએ ડેલ્ટા n3. તો n3 બરાબર n3 માઇનસ n મીન કરશું. n3 માઇનસ n મીન. ચલો, n3 ની વેલ્યુ 1.44 માઇનસ 1.51. હવે જો અહીંયા દરેક વખતે માનાંકમાં લખવું જરૂરી છે, એટલે પોઝિટિવ વેલ્યુ મળે. તો તમે મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ બાદ કરીને પણ તમે જવાબ લઈ આવી શકો છો. તો 1.51 માંથી 1.44 બાદ કરો તો જવાબ કેટલો મળશે, તો કે જવાબ મળશે 0.07 મળશે. પોઝિટિવ મળે એટલા માટે માનાંકમાં લખવાનું. સમજવાનું આટલી વસ્તુ? હાલો, ડેલ્ટા n4 મેળવીએ. તો n4 માઇનસ n મીન કરશું આપણે. હવે જો n4 ની વેલ્યુ કેટલી આપેલી છે, 1.54 આપેલી છે. 1.54 માંથી n મીન 1.51 બરાબર
0.03 મળશે. N5 ગોતી લઈએ આપણે ફટાફટ અને N6 ગોતી લઈએ. તો N5 માટે ડેલ્ટા N5 માટે N5 માંથી શું કરશું? N મીન બાદ કરશું. ચલો N5 ની વેલ્યુ 1.56 માઇનસ 1.51 એટલે તમને જવાબ મળશે 0.05. 0.05. એવી જ રીતના ડેલ્ટા N6 બરાબર N6 માઇનસ N મીન કરશું. N મીન કરશું તો જવાબ કેટલો આવશે? તો કે સર 1.45 માઇનસ 1.51. જો નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવી હોય તો શું કરવાનું? મોડ લગાવી દેવાનું. એટલે જે જવાબ મળશે એ પોઝિટિવ મળી જશે. તો 1.51 માંથી 1.45 બાદ કરશું તો જવાબ કેટલો મળશે? તો કે સર 0.06 મળશે. તો જો અહીંયા આપણને દરેક મૂલ્યનું નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છે. દરેક મૂલ્યની નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ છે. હવે આપણું કામ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ગોતવાનું. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું છે? તો કે સર પહેલા તો ડેલ્ટા એન મીન ગોતવાનું છે. ડેલ્ટા એન મીન ગોતવા માટે શું કરશું? દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો છેદમાં કુલ અવલોકનની સંખ્યા. તો 0.03 વત્તા 0.02 વત્તા 0.07 વત્તા 0.03 વત્તા 0.05 વત્તા 0.06. હવે ડિવાઈડ બાય શું કરશું? ટોટલ સંખ્યા 6 સંખ્યા છે એટલે 6 વડે ભાગી નાખશું. તો ચલો પહેલાં તો આપણે શું કરશું? દરેક જે સરેરાશ છે એ ગોતવા માટે પહેલાં બધાનો સરવાળો કરશું. તો 0.03 વત્તા 0.02 વત્તા 0.07 વત્તા 0.03 વત્તા 0.05 વત્તા 0.06 એટલે એનો જવાબ આવશે 0.26. 6 વડે ભાગી નાખશું તો ભાગ્યા 6 કરતાં આપણને જવાબ મળશે 0.043. આટલો જવાબ આપણને મળશે. તો આ શું મળ્યું આપણને? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી. હવે શું કરવાનું છે? એકવાર સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગઈ, હવે આપણે સાપેક્ષ ત્રુટિ ગોતશું. બીજો ક્વેશ્ચન શું છે? સાપેક્ષ ત્રુટિનો. તો ફટાફટ આટલું લખી નાખો. ત્યારબાદ હું ઇરેજ કરી અને ફરીથી આગળ વધશું. જો વેલ્યુ તમારે યાદ રાખવાની છે એ મીનની કેટલી આવી છે? 0.03. એ વસ્તુ યાદ રાખવાની છે. ચલો અહીંયા જગ્યા છે તો અહીંયા લખી નાખું. ચલો શું કરશો હવે? સાપેક્ષ ત્રુટિ માટે શું કરશો આપણે? સાપેક્ષ ત્રુટિ માટે તો કે સર ડેલ્ટા એન મીનના છેદમાં એન મીન આપણે કરશું. ચલો ડેલ્ટા એન મીનની વેલ્યુ કેટલી મળી? ડેલ્ટા એન મીનની વેલ્યુ તો કે સર 0.0433 છેદમાં એન મીન કેટલો મળ્યો આપણને? તો કે સર 1.51. ચલો ફટાફટ એને 1.51 વડે આપણે ભાગી નાખશું એટલે જવાબ મળશે આપણને 0.0285. 0.0285 આ આપણા માટે સાપેક્ષ ત્રુટિ મળી ગઈ. હવે લાસ્ટ સ્ટેપ છે કે સાપેક્ષ ત્રુટિ છે એ મળી ગયા પછી શું કરશું આપણે? તો કે સર એની જે ત્રુટિ છે એને આપણે વિસ્તૃત કરશું. તો કે સર એનું સાચું મૂલ્ય છે એનનું મૂલ્ય છે એ કયા સંદર્ભમાં હશે? તો કે સર એન મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એન મીન. એન મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એન મીન. તો એન મીન કેટલો મળેલ છે? તો કે સર 1.51 પ્લસ ઓર માઇનસ 0.043. આ એનું ત્રુટિનું માળખું બનશે. તો 1.51 0.043 ઉમેરો અને 1.51 માંથી 0.043 બાદ કરો. આટલી રેન્જમાં તમને વેલ્યુ મળશે. તો આપણને એ વસ્તુ પણ સમજાય ગઈ કે સર કોઈ પણ જે માપન છે એની રેન્જ ગોતવી હોય તો એન મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એન મીન કરવાનો રહેશે. ક્લિયર? ઓકે. આગળ જોઈએ તો પ્રતિશત ત્રુટિ ગોતવાની છે. તો પ્રતિશત ત્રુટિ માટે શું કરશું? તો પ્રતિશત ત્રુટિ માટે સૌથી પહેલાં આપણે શું કરશું? તો કે
તમારે જે તમને જે વેલ્યુ મળી છે એ વેલ્યુને 100 વડે ગુણશો. તો જો આપણી પાસે સાપેક્ષ ત્રુટિ કેટલી હતી? સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય મેં તમને કીધું હતું ને યાદ રાખવાનું, 0.0433 આટલું હતું. હવે સાપેક્ષ ત્રુટિને આપણે કેટલા વડે ગુણશું? 100 વડે. તો પ્રતિશત ત્રુટિમાં ફેરવાઈ જશે. તો સાપેક્ષ ત્રુટિ ગુણ્યા શું કરશું આપણે? 100 કરશું. એ ટકાવારીમાં ફરી જશે એટલે તમને શું મળી જશે? પ્રતિશત ત્રુટિ મળશે. તો સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય કેટલું મળ્યું? 0.043 અથવા 0.033433 ગુણ્યા શું કરશું? 100 કરશું. તો જવાબ મળશે તમને 4.33%. તો પ્રતિશત ત્રુટિની વેલ્યુ કેટલી આવશે? 4.33%. હવે પ્રતિશત ત્રુટિના સંદર્ભમાં આપણે રેન્જ દર્શાવી હોય તો n બરાબર શું લખશું આપણે? તો કે સર n મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા n. આપણે હમણાં પ્રતિશત ત્રુટિને ટકાવારીના સંદર્ભમાં દર્શાવ્યું ને એટલા માટે. ચલો તો એની વેલ્યુ n મીનની વેલ્યુ કેટલી હતી? તો કે સર 1.51 પ્લસ ઓર માઇનસ 4.33%. આ સંદર્ભમાં તમને વેલ્યુ મળશે. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? જો સરસ મજાનો દાખલો હતો. રેડી? લાંબો દાખલો છે. ફરીથી એકવાર રિવાઇઝ કરાવું છું. પહેલાં સરેરાશ મૂલ્ય ગોતવાનું. સરેરાશ મૂલ્ય મળી જાય પછી નિરપેક્ષ ત્રુટિ ગોતવાની. નિરપેક્ષ ત્રુટિ માટે શું કરવાનું છે? આપેલું જે મૂલ્ય છે, રેડી, અવલોકન જે મળ્યું છે એને આપણે સરેરાશમાંથી બાદ કરશું. જો વેલ્યુ છે એ નાની હોય તો મોડ લઈ લેવાનો, માનાંક લઈ લેવાનો, એટલે જવાબ તમને પોઝિટિવ મળે. પછી દરેક ત્રુટિનો સરવાળો કરી અને ત્રુટિની સંખ્યા વડે ભાગી નાખશું આપણે, જેટલી પણ ત્રુટિ ઉદ્ભવેલી છે. તો આમ ટોટલ તમને નિરપેક્ષ ત્રુટિ છે એ મળી જશે. જ્યારે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળી ગયા બાદ તમારે શું કરવાનું છે? સાપેક્ષ ત્રુટિ ગોતવાની છે. તો સાપેક્ષ ત્રુટિનું સૂત્ર શું હતું? યાદ કરો. સર સાપેક્ષ ત્રુટિ બરાબર n મીન ડેલ્ટા n મીન ના છેદમાં n મીન આપણે કરશું. તો ડેલ્ટા n મીન એટલે તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને n મીન એટલે સરેરાશ મૂલ્ય. બેયનું તમે ગુણોત્તર લેશો એટલે તમને સાપેક્ષ ત્રુટિ મળશે. અને સાપેક્ષ ત્રુટિને જ્યારે તમે 100 વડે ગુણશો એટલે ટકાવારીમાં ફરી જશે. તો આપણા જે ક્વેશ્ચનની અંદર જે પ્રતિશત ત્રુટિ મળી એ 4.33% વાળી મળી છે. ક્લિયર થઈ ગયું? નેક્સ્ટ ક્વેશ્ચન તમારે જાતે સોલ્વ કરવાનો છે. રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન છે એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. જો આ ક્વેશ્ચન પણ તમે જાતે પ્રેક્ટિસ કરી શકો છો. આન્સર મેં ઓલરેડી અહીંયા લખી દીધેલા છે. તમારે મેચ કરવાનું છે કે તમારા આન્સર અહીંયા આપેલા જે આન્સર સાથે મેચ થાય છે કે નથી થતા. રેડી? તમારે ચેક કરવાનું છે. તો જો અહીંયા તમને આ સરસ મજાનો ક્વેશ્ચન આપ્યો છે, તમે સ્ક્રીનશોટ પાડી અથવા પોઝ કરી અને ક્વેશ્ચન છે એને સોલ્વ કરી શકો છો. આગળ જે ક્વેશ્ચન કર્યો એના જેવો જ ક્વેશ્ચન છે એટલે તમે જાતે ટ્રાય કરી શકો છો. આગળ જોઈએ તો કે ત્રુટિનું સંયોજન એટલે શું? સરવાળા બાદબાકી. જો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે કોઈ પણ અવલોકનની અંદર આપણે ત્રુટિ મેળવતા શીખ્યા. હવે જ્યારે કોઈ પણ બે કે તેથી વધારે ભૌતિક રાશિઓ એક સાથે ભેગી મળતી હોય ત્યારે એમની ત્રુટિનું શું થાય? કાં તો સરવાળો થાય, કાં તો બાદબાકી થાય, ગુણાકાર અથવા ભાગાકાર થાય. તો ત્રુટિઓના જે સંયોજન છે એમની ત્રુટિ મેળવવા માટે આપણે હવે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, એ જે વિડીયો છે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં કવર કરશું કે આપેલ જે ત્રુટિઓનું જે સંયોજન છે એને મેળવવા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એના પણ લેવલવાળા જે ક્વેશ્ચન આવવાના છે એને આપણે સોલ્વ કરશું. અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ત્રુટિઓનું જે સંયોજન છે એમની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો છે એને આપણે અહીંયા સુધી રાખીએ, કારણ કે વિડીયો ઓલરેડી ઘણો મોટો થઈ ગયો છે. તો ખાસ તમારે પણ મેં જેટલું કરાવ્યું છે એટલું એકવાર રબબુકમાં લખી પ્રેક્ટિસ કરવાનું છે. અને પ્રેક્ટિસ શીટ છે એની અંદર ઘણા બધા ક્વેશ્ચન્સ આપેલા હોય તો જે PYQ હોય એને તમે સોલ્વ કરી શકો છો અને તમે તમારા સારા માર્ક છે મેળવી શકો છો. તો ત્રુટિઓનું જે સંયોજન છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. તો અહીંયા આ વિડીયોને એન્ડ કરશું. થેન્ક યુ સો મચ.